श्रीकोऽर्थो आरमणि मुनिसुव्रता नमिले पार्श्व प्रभु पारसवर जय जय प्रभु महावीरनी जय बोलो स्वामी सजिनवरनी जय अनंत सिद्ध जय जय गणधर जय विहरमान जय सब मुनिवर माणिक कृपा मंगल करणी नूतन कृपा मंगल करणी आमी कृपा मंगल करणी चंपक कृपा मंगल करणी जय बोलो चौबीस जिनवरनी अरिहंत प्रभु तीर्थंकरनी जय बोलो चौबीस जिनवरनी क्लोज योर आईज आंखों बंद ज्ञान मुद्रा શાસનપતિ શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં મારા તમારા ભાવપૂર્વક કોશિશ કરું અનંત અનંત ઉપકારી ગુરુ ભગવંત એવं ગુરુણી મૈયાના શ્રી ચરણોમાં મારા તમારા ભાવપૂર્વક કોશિશ દેવાનો પ્રિય જેની ઘણા દિવસથી પ્રતીક્ષા કરતા હતા તે ચૈત્ર માસ આયનબેલ ઓળીનું પર્વ રસેન્દ્રિય વિજય તપ પર્વ આપણી સમક્ષ આવી રહ્યું છે. નવ પદ વિચાર કરો, આજે ભાવથી પ્રાર્થના કરીએ કે હે અર્હત પરમાત્મા, હું આપને ભાવથી વંદન કરું છું. હે સિદ્ધ પરમાત્મા, હું આપને ભાવથી વંદન કરું છું. હે આચાર્ય ભગવાન, હું આપને ભાવથી વંદન કરું છું. હે ઉપાધ્યાય ભગવાન,
હું આપને ભાવથી વંદન કરું છું. આ લોકમાં બિરાજતા સર્વે સાધુ સંતોને હું ભાવથી વંદન કરું છું. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ ધર્મને હું ભાવથી અહભાવથી નતમસ્તક વંદન કરું છું. આજે પ્રથમ દિવસ કયો દિવસ છે? નમો હરિવંશાય. બહુ સુંદર મજાની એક વાત મેં વાંચી અને હું રજૂ કરું છું કે સાધનાની સફર ખેડે તે સંત છે. કોણ છે? સાધનાની સફર ખેડે તે સંત છે, મુક્તિના મીઠા સૂર છેડે તે મહંત છે. દુનિયાને જીતનારા અંતે હારી જાય છે, દુનિયાને જીતનારા અંતે હારી જાય છે, ખુદની જાતને જીતે તે અરિહંત છે. કોણ છે? ખુદની જાતને જીતે તે અરિહંત છે. આજે આપણે વાત કરવી છે એ અરિહંત પદની, એ અરિહંત બનવા માટે થઈ એ પુરુષાર્થની, એ માર્ગની. વિચાર કરો કે દર વર્ષે આંબેલની ઓળી આ પર્વ કેટલી વાર ઉજવીએ છીએ? 2 વખત. અત્યાર સુધીમાં ઘણા વર્ષોથી આપણે ઉજવતા આવીએ છીએ, પણ આ આયંબેલ છે શું? પહેલા નંબરની અંદર ખબર હોવી જોઈએ આપણને કે આયંબેલની ડેફિનેશન શું છે. તો કે આઈ એમ્બેલ મતલબ આઈ એટલે કે હું પોતે, યમ એટલે કે મારા પોતાનો નિયમ. શું કીધું? હું પોતે, યમ એટલે કે મારા પોતાનો નિયમ, અને છેલ્લે આવે છે બિલ. બિલ એટલે શું ખબર છે? જ્યારે સ્નેક એટલે કે નાગ છે ને એ જ્યારે પોતાના દરમાં જાય ને ત્યારે કેવી રીતે જાય? કેવી રીતે જાય? આડો વળો જાય કે સ્ટ્રેટ? સીધે સીધો જાય. તો જ્યારે આપણા પોતાનો નિયમ કે આ આયંબેલની અંદર જે પણ આજે પદાર્થ આપણે વાપરશું ને, એ કેવી રીતે વાપરવાના છે? કેવી રીતે વાપરવાના છે? સીધા ક્યાં જવા જોઈએ? કે આપણે જ્યારે વાપરતા હશું ને એ આયંબેલનું વાપરતા આજનો ટાસ્ક છે, યાદ રાખજો, જેને પણ આયંબેલ કર્યું છે, અધરવાઇઝ જેને આયંબેલ નથી કર્યું, આજે આપણો ટાસ્ક છે એ કોઈ પણ ફૂડ ઉપર, એ ફૂડ ડીશ ઉપર નો કોમેન્ટ. શું કીધું? નો કોમેન્ટ. નો કોમેન્ટ મીન્સ સારું છે કે ખરાબ છે, આવા એક પણ શબ્દ. યસ, ખરેખર એક્ઝેક્ટલી આ આયંબેલ એ છે શું? તો કે સારું કે ખરાબ જે પણ વસ્તુ આપણે જોઈએ છીએ, જે પણ આપણે પદાર્થ જોઈએ છીએ, આપણે જમવા બેઠા અને ડીશ તરત સામે આવે અને તરત જ શું વિચાર આવે? મને આ ભાવે છે અને આ નથી ભાવતું. સૌથી પહેલા હમણાં તમે આયંબેલમાં બેસશો એટલે કરિયાતું પહેલા શું આવશે? કરિયાતું આવશે. કેટલાનો ફેસ છે ને, હજુ કરિયાતું મોઢામાં ન મૂકે એ પહેલા ફેસ કેવો થઈ જાય? સમજાય છે? એટલે જે પણ વસ્તુ જેને આયંબેલ કરી છે, અધરવાઇઝ નથી કરી, પણ આજે જે મારી ડીશમાં આવે એ ડીશની અંદર જે પણ પીરસાય એની ઉપર હું એક પણ સ્ટેટમેન્ટ આપીશ નહીં, હું એક પણ કોમેન્ટ. તો સાચું આયંબેલ ભરવા. એ વાપરતા વિચાર કરો કે મારે શું બનવાનું છે? અણહારક બનવાનું. શું બનવાનું છે? અણહારક. જોજો, આયંબેલ એ શરીરના રોગને દૂર કરે છે. શું કહે છે જ્ઞાની પરમાત્મા? ફરમાવી રહ્યા છે કે આયંબેલ એ શરીરના રોગને દૂર કરે છે અને આત્માના દોષને દૂર કરે છે. 2 કામ કરે છે. શું કામ કરે છે? પહેલા નંબરમાં કયું? શરીરના રોગ. અરે આપણે કેટલી વખત સાંભળ્યું છે કે કોઈને કોઢનો રોગ હોય, કે કોઈને કોઈ પણ શારીરિક પ્રોબ્લેમ હોય, કોઈને સ્કિનની ડિઝીઝ હોય, કોઈ પણ વ્યક્તિ આ આયંબેલની આરાધના કરે તો શરીરની અંદર કોઈ પણ જાતનો રોગ હોય ને તો શું થઈ જાય? દૂર થઈ જાય છે. આયંબેલનું કામ છે શરીરના રોગને દૂર કરવું, અને બીજા નંબરની અંદર આયંબેલનું કામ છે આત્માના દોષોને દૂર કરવા. દોષ એટલે કે કર્મોને દૂર કરવા. એ આયંબેલની વસ્તુ વાપરતા એ અનંતા આ જીવાત્માએ આહાર
સંજ્ઞાના જે પણ કર્મો બાંધ્યા છે ને, તો એક એક વસ્તુ વાપરતા વાપરતા શું કરવાનું છે? એ કર્મનો ક્ષય કરવાનો છે. સૌથી પહેલા નંબરની અંદર જ્યારે બે પ્રકારની આસક્તિ હોય, જે વ્યક્તિને રખડાવે છે, જે વ્યક્તિને દુખી કરે છે, પહેલા નંબરની અંદર શરીરની આસક્તિ. શેની આસક્તિ? શરીરની આસક્તિ. ઘણા વ્યક્તિને એવું હોય કે મારા શરીરને કઈ થવું જોઈએ નહીં, મને નબળાઈ લાગવી જોઈએ નહીં, એટલા માટે થઈને તમે શું કરો? શરીરની આસક્તિના લીધે આપણે શું કરીએ છીએ? સાચું કહેશું, કેટલી કેર કરીએ છીએ? સવારે ઉઠતાની સાથે સૌથી પહેલા જો કોઈ ચિંતા હોય ને તો કોની હોય છે? પોતાની. અને એ પોતા માટે થઈને બીજા નંબરમાં શેની ચિંતા? પહેલા નંબરમાં આ શરીરની આસક્તિ અને બીજા નંબરની અંદર આહારની આસક્તિ. જ્યાં સુધી આહારની આસક્તિ છૂટશે નહીં ત્યાં સુધી જીવાત્મા અણહારક પદની પ્રાપ્તિ કરી શકશે. એ શરીર પ્રત્યે જે આસક્તિ છે, એના પ્રત્યે જે પ્રેમ છે, એ શરીર માટે થઈ અને 24 કલાક આપણે શું કરીએ છીએ? વિચારો કે હું આ વાપરીશ ને તો સવારે ગરમ ગરમ રાગ વાપરીશ ને તો શું થાય હર્ષદભાઈ? તો મને શક્તિ રહેશે. સવારે હું ડ્રાયફ્રૂટ વાપરીશ ને તો, સવારે હું ચા વાપરીશ ને તો, કાલે એક બેન આવે કે માસતીજી હવે પ્રેરણા કરી કે આઈમ્બિલ આરાધના કરો, 9 દિવસ આઈમ્બિલ. કેટલા આઈમ્બિલ કરવાના છે? ખાલી 9 દિવસ. મને કે માસતી ચા પીવા દો. 9 દિવસ શું 90 દિવસ કરી લો. મને કેટલા દિવસ? 9 દિવસ નહીં પણ કેટલા દિવસ? ચા. વિચાર કરો કે એક નાનકડી એવી ચા, એ કેફીન, એ વિચાર કરો કે આપણે એના ઉપર કેટલા બધા ડિપેન્ડન્ટ છીએ. જો એ ના હોય ને, આમાંથી અહીંયા બેઠેલા કેટલા બધાને એક જ પ્રોબ્લેમ છે. કયો પ્રોબ્લેમ છે? ચા ન મળે ને એટલે માસતીજી ન થાય આઈમ્બિલ. સવારમાં જો ચા ન પીવી હોય ને તો કામ ન થાય. જો ચા ન પીએ ને તો પાવર, જો ચા ન મળે ને તો પગ ચાલે નહીં. એક વસ્તુ, એ વસ્તુ આપણને કેટલા બધા ડિપેન્ડન્ટ કરી દીધા છે કે એના વગર ન ચાલે. જેના વગર ન ચાલે ને એ આસક્તિ. શું છે આપણા માટે? આસક્તિ છે. ટ્રાય કરો, કેમ ન ચાલે? ચાલે કે ન ચાલે? ચાલે કે ન ચાલે? ચાલે. આગમની અંદર કેટલા બધા તીર્થંકર પરમાત્માઓએ, કેટલા બધા ચક્રવર્તીઓએ કેટલી સાધના અને આરાધના કરી છે, કેટલી તપસ્યાઓ કરી છે, કેટલા ઉપવાસ કર્યા છે, કેટલી આયંબિલ કરી છે. એ વિચાર કરો. એ એક આગમના પાના જ્યારે ઓપન કરીએ અને એક દ્રષ્ટાંત સાંભળીએ ને ત્યારે વિચાર આવે એ બ્રાહ્મીજીએ કેટલી આયંબિલ કરી હતી? 60,000 સુંદરી. એ બ્રાહ્મીજી અને સુંદરીજીએ 60,000 જેટલી આયંબિલની આરાધના કરી હતી. પેલા ધનના અણગારે શું કર્યું હતું? એમને પણ યાવત જીવન સુધી આયંબિલની આરાધના કરી હતી. આપણે કેટલા દિવસ કરવાનું છે? ખાલી 9 દિવસ. 9 દિવસ આપણાથી એ ટી ના છૂટે, એ ચા ન છૂટે. એ 9 દિવસ આપણાથી એ સવારમાં નવકારથી ન છૂટે. એ 9 દિવસ આપણાથી મીઠાઈ ન છૂટી શકે. એ ખાલી 9 દિવસ આપણાથી વિગયનો ત્યાગ ન થાય. થાય કે ન થાય? જોજો, જીવ ધારે ને તો બધું જ કરી શકે. જીવ ધારે ને તો બધું જ કરી શકે. આ મન છે ને એ મોક્ષમાં પણ લઈ જાય અને આ મન છે ને એ દુર્ગતિમાં પણ કોના હાથની વાત છે? આપણા હાથની વાત છે. આપણા હાથની વાત છે. એટલે કે આ આયંબિલ પર્વની આરાધના કરતા કરતા મારે સાથે સાથે આહાર વાપરતા ચિંતન કરવાનું છે. સાથે સાથે ચિંતન કરતા કરતા કર્મોની નિર્જરા કરવાની છે. શેની કરવાની છે? નિર્જરા. કર્મોની નિર્જરા. કર્મોની નિર્જરા કરાવે તે આયંબિલ તપ. આમ તો ઘણા બધા આચાર્ય ભગવંતો કહી રહ્યા છે કે ઉપવાસથી પણ જો કઠિન હોય ને તો આયંબિલ છે. સાંભળજો, ઉપવાસથી પણ જો કઠિન હોય ને તો આયંબિલ છે. ઉપવાસમાં જેટલી નિર્જરા થાય એનાથી અધિક ઘણી નિર્જરા એ આયંબિલ તપની અંદર થાય છે. કારણ કે બીકોઝ ઓફ કેમ? તો જો ઓલા ઉપવાસમાં તો ખબર જ છે કે મારે વાપરવાનું જ નથી. મારો ઉપવાસ છે, મારે કોઈ વાપરવાનું જ નથી, કોઈ પદાર્થને ગ્રહણ કરવાના જ નથી.
તો જો આહાર લેવાનો છે, પણ એ આહાર કેવો લેવાનો છે? નીરસ આહાર લેવાનો છે. એ લુખ્ખો અને સુખ્ખો આહાર લેવાનો છે. એ આહાર કરતા કરતા આજે નક્કી કરજો, મારા મનના ભાવ કેવા રહેવા જોઈએ? કેવા રહેવા જોઈએ? શુભ રહેવા જોઈએ. હું આ પદાર્થ વાપરું છું, હું આ આહારને ગ્રહણ કરું છું. આ ગ્રહણ કરતા કરતા વિચાર કરો કે આ પદાર્થ એ માત્ર ને માત્ર મારા શરીરને ચલાવવા માટે છે. આહાર શેના માટે છે? આ શરીરને ભાડું આપવા માટે છે. પણ આપણે તો શું માનીએ છીએ? આપણે શું માનીએ છીએ? પોતાનું માનીએ છીએ. જ્યારે આપણે એ આહાર આંબેલનો કરીએ છીએ ત્યારે પરમાત્માને આપણે પ્રાર્થના કરવાની, હે પ્રભુ, આપે તો અણહારક પદને પ્રાપ્ત કર્યું છે, એવું અણહારક પદ મને ક્યારે મળે? અને આ આહાર એ માત્ર ને માત્ર મારા શરીરને ટકાવવા માટે છે, આ મારા શરીરને ચલાવવા માટે છે. આ શરીર એ સાધના અને આરાધના માટેનું સાધન છે. એટલે હું શું કરું છું? હું આ આહારને વાપરું છું. 9 દિવસની અંદર અલગ અલગ પદોની આપણે સમજણ મેળવશું, અલગ અલગ આપણે માહિતીઓ પ્રાપ્ત કરશું, એ જ્ઞાન સાથે ગમ્મતની આરાધના પણ કરશું. અને રોજ 9 દિવસ આપણી એક સ્ટોરી ચાલુ આજથી કરશું. એ ભરત ક્ષેત્રની અંદર જંબુદીપ, એ જંબુદીપની અંદર એક વસંતપુર નામનું નગર, બરાબર સાંભળજો, આ આઈએમપીને રિલેટેડ જ એક સ્ટોરી છે. આ સ્ટોરીથી જીવનની અંદર પરિવર્તન આવશે. આ જ સ્ટોરીથી જીવાત્માને અણહારક પદની પ્રાપ્તિ પણ થઈ શકશે. આ જ એક વાર્તાથી આપણા જીવનની અંદર કેટલા પરિવર્તન પણ આવી શકે છે. આ વસંતપુર નામનું નગર જેવું દહીસર છે ને, એવું જ જે અહીંયા ભાવના છે ને, અહીંયા અમારા પદાર્પણ થયા, અહીંયા અમારા પગલા થયા, 30 તારીખે અહીંયા પધાર્યા, અને અહીંયા એ પધારતાની સાથે દરેકના ભાવો કેવા હતા? આનંદ હતો, એ મનની અંદર ઉલ્લાસ હતો. એ સાધુ સંતોની જ્યાં એમ કહેવાય કે જ્યાં સાધુ સંતોના પગલા ને ત્યાં પુણ્યના ઢગલા. તો કે આ ચોથો આરો આ દહીસર શ્રી સંઘની અંદર રોજ કેટલામો આરો? લગભગ એવું ઓછું બને કે સાધુ સંત ન હોય. ચોથા આરા સમાન જેમ દહીસર છે, તો એ કાળની અંદર પણ ચોથા આરા જેવું જ એ વસંતપુર નામનું નગર હતું. ધર્મની ઉત્કૃષ્ટ ભાવના સાધુ સંતો આજુબાજુમાં ક્યાંય વિરાજમાન હોય, વિહાર કરતા હોય, અને એ નગરજનો એ સાધુ સંતોને ત્યાં વિનંતી કરી અને નગરની અંદર લઈ આવે. અહીંયા પણ આ વસંતપુરની અંદર એવું જ બન્યું. એ ગ્રામાનુગ્રામ વિચરણ કરતા કરતા ઘણા બધા સાધ્વીજી ભગવાન એ વસંતપુર નગરની અંદર આવ્યા. અને નગરની અંદર એ સાધ્વી ભગવંતના પદાર્પણ થતાની સાથે એ નગરવાસીઓએ, એ જૈન સમાજે એ સાધ્વીજી ભગવંતને વિનંતી કરી, બસ થોડા જ દિવસોમાં આંબિલ ઓળીનો પર્વ આવે છે, આંબિલની આરાધના અમને કરાવો. અમને અહીંયા આપના પગલા થયા છે, તો અમને આંબિલની આરાધનાનો લાભ આપો. અને એ સાધ્વીજી ભગવંત શ્રી સંઘની વિનંતીને માન આપી અને ત્યાં સ્થિરતા કરી. વિચાર કરો, સાધુ સંતો ક્યારે કહે કે અમે આવશું જ? અમારા માટે ભગવાને છે ને બહુ સુંદર મજાની એક મેડિસિન આપી દીધી, અવસર. શું વપરાય અમારે? હર્ષદભાઈને અમે કહીએ ને કે અમારું ચાતુર્માસ મુલુંડ છે, તમે આવજો, તો એ તરત શું કહેશે? જી માસતીજી અમે આવશું. પણ જ્યારે અમને કહે કે માસતીજી તમે આંબિલની ઓળી કરાવવા માટે પધારજો, ત્યારે માસતીજી શું કહે? અવસર હશે તો અમે આવશું. અમારા માટે એ મેડિસિન છે. ભગવાને અમને કીધું કે સાધુ સંતોએ નિશ્ચયકારી ભાષા ક્યારેય ન બોલાય. કઈ ભાષા નહીં બોલવાની? નિશ્ચયકારી ભાષા બોલીએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે સાધુ સંતોનું ક્યાંય પણ વિચરણ થઈ શકે. એ ક્યાંય પણ ગોચરી માટે નીકળ્યા હોય, એ કદાચ તમારા ઘરે આવતા હોય અને રસ્તામાં આવતા કોઈ અમને કહે કે માસદી કોઈની તબિયત ખરાબ છે, કોઈની નાદુરસ્ત છે અને એમને સંથારો કરવાના ભાવ છે, તમારા ઘરે આવતા હોય, હવે રસ્તામાંથી શું થઈ ગયા? ત્યાંથી પાછા ફર્યા. એટલે અમે તમને એમ કહીએ કે અમે અવસર હશે તો આવશું. અને તમે બધા શું કહો? આજે પ્રયોગ કરજો.
કોઈ કંઈ પણ પૂછે ને કે ભાઈ તમે અમારા ઘરે આવશો તો શું કહેવાનું? અવસર. તમે પણ વાપરી શકો. એ શ્રાવક શ્રાવિકાઓ પણ વાપરી શકે, કારણ કે આપણે બોલી દઈએ કે હા હું આવીશ, હા મારે કરવું જ છે, આ થવું જ જોઈએ. જો આ નિશ્ચયકારી ભાષાનો પ્રયોગ થઈ ગયો અને જો એ વસ્તુ કદાચ ન પોસિબલ થઈ ને તો આપણને શું થાય? અસત્ય વચન એટલે જૂઠનું શું કર્મ આપણને બંધાઈ જાય. અહીંયા સાધુજી ભગવંતના પગલા થયા અને એ જ નગરની અંદર એક વિનયચંદ નામના શેઠ રહેતા હતા. એ પહેલાના જમાનાની અંદર નામ પણ કેવા પાડતા હતા વિચારો, અને આજના જમાનામાં કેવા નામ? કેવા નામ હોય? કોઈ મિનિંગલેસ, કોઈ મિનિંગ જ ના હોય ને. એકવાર મેં કોચરીમાં ગયા હતા, એકદમ મસ્ત નાની એવી એકદમ રૂપાળી છોકરી હતી અને પૂછ્યું તારું નામ શું? મને કે ફ્રેન્કી નામ છે મારું. કેવું નામ? શું મિનિંગ? કઈ મિનિંગલેસ. પહેલાના જમાનામાં નામ રાખતા હતા ને તો પણ એ વ્યક્તિના ગુણ જોઈને અથવા તો એ નામ રાખ્યા પછી એનામાં ગુણ પ્રગટે ને એવા ભાવથી એ નામ રાખતા હતા. આ બાજુ પણ આ વસંતપુર નગરની અંદર વિનયચંદ શેઠ જેવા નામ એવા જ ગુણ. એમના જીવનની અંદર પણ એટલો બધો વિનય, એટલી બધી દયાની ભાવના, અને એ નગરની અંદર કોઈ પણ એમની પાસે આવે તો ક્યારેક ખાલી હાથે ના જાય. એ નગરની અંદર કોઈને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય, કોઈને દુઃખ હોય, કોઈને તકલીફ હોય, કોઈને પૈસાની જરૂર હોય, કોઈને અનાજની જરૂર હોય, અને બધાને ખબર હોય કે આ વિનયચંદ શેઠ પાસે જશું ને આપણું બધું કામ અહીંયા દહીસર શ્રી સંઘની અંદર આપણે જશું ને એટલે બધું જ કામ બધું જ થઈ જશે. તો એ વખતની અંદર એ શેઠ એવા હતા. એ શેઠ એના જીવનની અંદર એટલી બધી દયા હતી, એટલો બધો વિનય હતો, એમના જીવનની એટલી બધી અંદર સદભાવના હતી. અને આ શેઠે એક દિવસ એમના જીવનની અંદર અસાધ્ય શરીરની અંદર રોગ આવ્યો. જોજો આ શરીર તો કેવું છે ભાઈ, સડન પડન અને વિધ્વંસના રૂપ વાળું છે. આજે જેવું દેખાય છે એવું કાલે હોય. વિચાર કરો કે આજથી 10 વર્ષ પહેલા તમારા કદાચ આલ્બમની અંદર કે તમારા સેલફોનની અંદર તમે કદાચ તમારો ફોટો જોશો ને તો તમને શું થશે? આ મારો છે કે કોનો છે? એ 20 વર્ષ પહેલાનો કદાચ ફેસબુક તમારો ફોટો ઓપન કરશો ને તો તમને શું લાગશે? આ હું છું કે કાલે ખોલ્યા ને બધા આલ્બમ અમને હર્ષદભાઈ અને બતાવતા હતા કે માતુજીજી આ વર્ષો પહેલા અમારા શ્રી સંઘની અંદર આ સાધુ ભગવંત પધાર્યા હતા, આ સાધ્વીજી ભગવંત પધાર્યા હતા, અને એની યાદગીરી છે. અને એની અંદર ફોટો જોતા મેં પૂછ્યું કે હર્ષદભાઈ તમે છો? તમે છો? એ 20 વર્ષ પહેલા, એ 25 વર્ષ પહેલા, એ 10 વર્ષ પહેલા જે આપણે હતા એવા આજે છીએ? શરીરનો સ્વભાવ કેવો છે? હર ક્ષણે એ બદલાઈ રહ્યું છે. એ સડન પડન અને વિધ્વંસના સ્વભાવ વાળું છે. તો આ વિનયચંદ શેઠના જીવનની અંદર પણ શરીરની અંદર એવો એક અસાધ્ય રોગ આવ્યા. કેટલા બધા ડોક્ટરોને બતાવ્યું, કેટલા બધા વૈદ્યોને બતાવ્યું, કેટલા બધા હકીમોને બતાવ્યું, પણ શરીરમાં શાતા ન થાય. શરીરની અંદર એટલો બધો રોગ હાવી થઈ ગયો કે હવે આ વિનયચંદ શેઠ એ સહન ન કરી શકે. અશાતાના ઉદયની અંદર જો આપણને પણ જો ખાલી થોડો પગ દુખતા હોય તો શું થાય કે આજે ઉપાસ રહી, આજે સામયિક કરવી નથી. જોજો અશાતા વેદનીય કર્મ. અમારા ગુરુદેવ તો ઘણી વખત કહે કે 17 વ્યક્તિમાંથી 16 જણાને જ્યારે અસાતા હોય ને ત્યારે એક જણાને સાતા હોય. એટલા 17 વ્યક્તિમાંથી 17% માંથી 16% ને અસાતા વેદનીય કર્મનો ઉદય હોય. એટલે એના શરીરની અંદર સાતા ન હોય અને એક વ્યક્તિને જ્યારે સાતા હોય, વિચાર કરો તમે સાતામાં છો? હું તમને પૂછું છું, તમે મજામાં છો? મજામાં છો? નથી? ના પાડે છે, ઘણા આ પાડે છે. વિચારો કે જો આપણને અત્યારે સાતા વેદનીય કર્મનો ઉદય છે, ઇટ મીન્સ આપણે ભાગ્યશાળી છીએ, ઇટ મીન્સ આપણે પુણ્યશાળી છીએ કે આપણે સ્વસ્થ છીએ, આપણે મસ્ત છીએ, આપણે તંદુરસ્ત છીએ, આપણે જીવવાણીનું શ્રવણ કરી શકીએ છીએ, આપણે સાધુ સંતોના દર્શન અને વંદન કરી શકીએ છીએ. આ વિનયચંદ શેઠ હવે ધીરે ધીરે એનું શરીર ક્ષીણ થતું જાય છે. ઘણા બધા ઉપાયો કર્યા, ઘણા બધા ડોક્ટર ચેન્જ કર્યા, બધી જ મેડિસિન
લઈ લીધી, પણ હવે કોઈ ઉપચાર થતો નથી. અચાનક એક દિવસ આ અશાતા વેદનીએ એક દિવસ આ શરીરની અંદર ધીરે ધીરે વધતા એક દિવસ એનું આયુષ્ય પણ પૂરું થઈ ગયું. એ વિનયચંદ્ર શેઠના ઘરે એમની પત્ની, એનું નામ હતું સમતા, અને એમને એકને એક દીકરી, એનું નામ હતું આશા. જેના ઘરમાંથી જેનું શિર છત્ર, જે સર્વસ્વ હોય એ ચાલ્યું જાય, પછી પાછળ કેવી પરિસ્થિતિ થાય વિચાર કરો. આજુબાજુના લોકો બધા જ ભેગા થઈ જાય છે. આ સમતાબેન ચોધાર આંસુએ રડે છે, આ બાજુ એકની એક દીકરી આશા એ પણ રડે છે. અને એ રડતા એની માને કહે છે કે માં તું શાંતિ રાખ, જોજો જ્યારે પુણ્યનો ઉદય હોય ને ત્યારે આજુબાજુમાં 1000 જણા હોય. જ્યારે પુણ્યનો ઉદય હોય ત્યારે ઘણા બધા હોય, પણ જ્યારે પુણ્ય ન હોય ત્યારે કોઈ આપણી જોયું છે ને, પુણ્યના ઉદયમાં બધા સાથે હોય, પુણ્યના ઉદય બધા બોલાવે, અને જેવો પુણ્યનો ઉદય ચાલ્યો જાય પછી કોઈ ના હોય. એ આશા એની માને કહે છે કે માં તું શાંતિ રાખ, તું ચિંતા ન કર, હું છું ને એ દીકરી નહીં પણ તારો દીકરો છું. આજના જમાનાની અંદર એ દીકરીઓ કેવી હોય છે? એ દીકરા જેવી હોય છે. એ માને કહે છે કે તું ચિંતા ન કર, કે અપના હાથ જગન્નાથ, આપણે મહેનત કરી અને હવે જીવન ગુજરાન ચલાવશું. ઘરમાંથી એક વ્યક્તિ જાય ને અને પાછળ બધાના આંખની અંદર આંસુ હોય ને, એ આંસુ શેના હોય? ઉત્તરાધ્યાન સૂત્રના 9મા અધ્યાયની અંદર 9મી પવજ્જા એ સૂત્રની અંદર નમી રાજાસિંહને દેવલોકના દેવ કહી રહ્યા છે કે તમે આ સંસાર છોડો છો અને તમારી પાછળ આ પ્રજા, આ નગરજનો, તમારા માતા પિતા, આટલી બધી રાણીઓ એ રડે છે. ત્યારે નમી રાજાસિંહ શું કહે છે ખબર છે? આ રડે છે હું જાઉં છું એટલા માટે નહીં, પણ તેના માટે સ્વાર્થ માટે થઈ જાય. આપણી પાછળ પણ જો કોઈ રડતું હોય ને તો યાદ રાખજો, જે શેના માટે રડે છે? સ્વાર્થ માટે થઈ જાય. અને સ્વાર્થ જેવો પૂરો થઈ જાય એટલે પછી બધું પૂરું થઈ જાય. હવે આ બાજુ પણ ભગવાને કીધું કે અસંખ્ય જીવ્ય માપમાય, એટલે કે શરીર એ અસંસ્કૃત છે. અને આ બાજુ એ વિદાય થતા આ આશા એ નગરની અંદર જો વ્યક્તિનું ઉપાદાન તૈયાર હોય ને ત્યારે લિમિટ મળ્યા વગર રહે નહીં. હવે આ બાજુ આશા પણ એ ધર્મ આરાધનાની અંદર લાગી જાય છે. માતા સમતાને પણ એટલો જ ધર્મનો રાગ હોય છે. હવે ધર્મ સ્થાનકની અંદર આઈપીએલની આરાધના કરવા માટે એ સાધ્વીજી ભગવાન પધાર્યા છે. હવે આઈપીએલની આરાધના કરતા આ માં અને દીકરીના જીવનની અંદર કેવા પરિવર્તન થશે, એમના ભાવોની અંદર કેવો ચેન્જીસ આવશે, એ બધા જ ભાવો આપણે અવસરે સાંભળીશું. જેટલા અંશે આપણા હૃદયની અંદર અવધારીશું એટલા અંશે મારો અને તમારો આત્મા દિવ્ય અને ભવ્ય બનશે. ક્ષમતાના સાધક
પરના ઉદ્ધારક એવા ચરમ અને પરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના ચરણ કળમાં ભાવપૂર્વક આ વિતરાગ પરમાત્માએ આ સારા એ જગતના જીવને આ સુંદર મજાના સાધના અને આરાધનાના દિવસો બતાવ્યા. આવા નવ પદની આરાધના નો દિવસ આપણી સમક્ષ આજે આવી ગયો છે. જ્ઞાની પરમાત્મા કહી રહ્યા છે જીવાત્મા 9 પદ વિના બધું જ નકામું છે. જ્યાં સુધી આપણા જીવનની અંદર આ 9 પદ નહીં હોય ને ત્યાં સુધી બધું સૂનું સૂનું છે. અને આ 9 પદની અંદર જ્ઞાની પરમાત્મા કહી રહ્યા છે 9 પદનું ધરી લે ધ્યાન, 9 પદનું ધરી લે ધ્યાન, તેમાં બની જા એક તાન. વીર પ્રભુના ગાયે જ્ઞાન, વીર પ્રભુના ગાયે જ્ઞાન, તો મળી જશે શાશ્વત સ્થાન. આ શાશ્વત સ્થાનને પ્રાપ્ત કરવા માટે આ સુંદર મજાની શાશ્વતી એવી ઓળીનો દિવસ આપણી સમક્ષ આજે આવી ગયો. આ ઓળીના દિવસની અંદર જ્ઞાની પરમાત્મા આપણને કહી રહ્યા છે જીવાત્મા આ સુંદર મજાનો આંબિલ એટલે કે આ તપ રહેલું છે. ભગવાને 12 પ્રકારના તપ બતાવ્યા. એમાં રસ પરિત્યાગ તપ કયું તપ? અને એનું નામ બીજું છે આંબિલ તપ. આ 4 અક્ષરનો આ શબ્દ પણ જેની અંદર અજબ ગજબની શક્તિ રહેલી છે. આ 4 ગતિને ચૂરા કરે એટલી શક્તિ આંબિલ તપની અંદર રહેલી છે. ઘણીવાર ખબર ઘણાને ન હોય કે આંબિલમાં શું કરવાનું હોય, પણ આપણે બધા તો એનાથી જાણકાર છીએ કે આંબિલ તપની અંદર આપણે શું ખાવાનું હોય. ફળ ફ્રૂટ ખાવાના હોય, શું ખાવાનું હોય? હર્ષદભાઈ મેવા મીઠાઈ ખાવાના હોય. અરે આંબિલ તપની અંદર કોઈ પણ જાતના મેવા મીઠાઈ ના હોય, કોઈ પણ જાતની વિગાઈ ના હોય, કોઈ પણ જાતના ફળ ફ્રૂટ ના હોય. અરે આ પરમાત્મા કહી રહ્યા છે આંબિલ તપની અંદર ફક્ત બાફેલું ધાન્ય ખાવાનું હોય. શું ખાવાનું હોય? અને એ પણ આખો દિવસ. આખા દિવસની અંદર ફક્ત એક જ વાર આ આંબિલનો આહાર એટલે પદાર્થ આપણે ગ્રહણ કરવાનો હોય. અને એ આહાર ગ્રહણ કરતા કરતા આ જીવાત્માને બસ અનારક પદની પ્રાપ્તિ કરવા માટે આ પરમાત્માએ આપણી સમક્ષ આંબિલ તપની આરાધના બતાવી. આ આપણને કહી રહ્યો છે કે આંબિલ તપનો આ અનારક પદની પ્રાપ્તિ કરવા માટે નો એટમ બોમ્બ છે. જેમ એટમ બોમ્બ નાનો હોય પણ એની અંદર શક્તિ ઘણી બધી હોય કે અનેક વ્યક્તિનો સંહાર કરે એટલી શક્તિ એક એટમ બોમ્બની અંદર હોય. એમ આંબિલ તપની અંદર પણ અનેક આત્મા ઉપર લાગેલા કર્મને આ નાશ કરવાની શક્તિ એ આંબિલ તપની અંદર રહેલી છે. એમ આપણને કહી રહ્યા છે કે તે ધર્મનું પાલન કરવા માટે આ આંબિલ એ રોકેટ સમાન છે. જેમ રોકેટ એ માનવને ધારેલા ધ્યેય ઉપર પહોંચાડે એમ આંબિલ તપ પણ જીવાત્માને જ્યાં ધારે ત્યાં મોક્ષ ગતિની અંદર પહોંચાડનાર આ રોકેટ સમાન છે. આ બી આપણને કહી રહ્યો છે કે જેમ પીરાયેલા પુષ્પને વિકસિત કરવા માટે સૂર્યની જરૂર રહેલી છે એમ આપણા અંતરમાં રહેલા મોહનીય કર્મના રંગ રાખતી આપણી શક્તિ જે પીડાઈ ગઈ છે
એ શક્તિને ખોલવા માટે આંબિલ તપની જરૂર છે. અને લ કહી રહ્યો છે આ લોક થયેલા તાળાને ખોલવા માટે જેમ ચાવીની જરૂર છે એમ મારા અને તમારા આત્મા ઉપર અનાદિ અનંત કાળથી આ વિષય અને કસાયના આ રાગ અને દ્વેષના કારણે આત્માની શક્તિ એ લોપ થઈ ગઈ છે. એ લોપ થયેલી શક્તિને જગાડવા માટે આ આંબિલ તપની જરૂર રહેલી છે. એવું સરસ મજાના આંબિલ તપની વાત આ પરમાત્માએ જૈન ધર્મની અંદર બતાવી. અરે કહેવાય કે ઈસુ ધર્મની અંદર આ નમાજનો એમના અનુયાયીને માર્ગ બતાવ્યો. હિન્દુ ધર્મની અંદર પરમાત્માએ એમના અનુયાયીઓને આ પ્રાર્થનાનો માર્ગ બતાવ્યો. બૌદ્ધ ધર્મની અંદર ભગવાન બુદ્ધે એમના અનુયાયીઓને ધ્યાનનો માર્ગ બતાવ્યો. જ્યારે પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી આ જૈન દર્શનની અંદર આપણને બધાને તપનો માર્ગ બતાવ્યો. શું બતાવ્યું? આ તપનો માર્ગ બતાવ્યો. આ જૈન દર્શનની અંદર પરમાત્માએ 4 પ્રકારના સાપ્તાહિક પર્વ બતાવ્યા. કેટલા પ્રકારના? 4 પ્રકારના સાપ્તાહિક પર્વ. અને એમાં રહેલા છે પહેલા નંબરની અંદર આ દિવાળીનું પર્વ, બીજા નંબરની અંદર પર્યુષણ પર્વ અને ત્રીજા અને ચોથા નંબરની અંદર આંબિલની ઓળીની આરાધનાનું પર્વ. એ વર્ષની અંદર કેટલી વાર આવે? 2 વાર. એ ચૈત્ર મહિનાની આંબિલની ઓળી અને બીજી રહેલી છે આસો મહિનાની આંબિલની ઓળી. ત્યારે આપણને પ્રશ્ન થાય હર્ષદભાઈ કે આંબિલની ઓળી આસોમાં જ કેમ અને ચૈત્રમાં જ શા માટે, કેમ વૈશાખમાં ન આપી? અક્ષય તૃતીયાના પારણા આ ભગવાન ઋષભદેવ જેવા ઋષભદેવ ભગવાને આ પારણા વૈશાખમાં કર્યા તો વૈશાખમાં ઓળી આપી હોત તો? આસો મહિનામાં શા માટે આંબિલની ઓળી? કારણ કે 2 મહિનાનો સંધિકાળ, એટલે જેમ કહેવાય કે ફાગણ મહિનો અને ચૈત્ર. આ ફાગણ મહિના સુધી હજી ઠંડીની થોડી ઘણી આપણને ઝલક દેખાય અને આ ચૈત્ર મહિનાની અંદર ગરમી, એટલે ઠંડી અને ગરમી આ બંને જ્યારે ભેગી થાય ને ત્યારે શરીરની અંદર અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થાય. શું થાય? એવી જ રીતે આસો મહિનાની અંદર આ ભાદરવો મહિનો ગરમીનો અને આસો મહિનાની અંદર ઠંડક શરૂ થઈ જાય અને એ 2 માસ જ્યારે 2 તિથિ ઓલા ભેગા થાય સીઝન, ત્યારે શરીરની અંદર અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થવાની શક્યતા. એટલા માટે આસો અને ચૈત્ર મહિનાની અંદર આ ઓળીની આરાધના ભગવાને બતાવી. અને બીજા નંબરની અંદર ઓળીના 9 દિવસ જ શા માટે બતાવ્યા? પર્યુષણની જેમ 8 દિવસ ન બતાવી શકે? 9 જ દિવસ શા માટે? 9 પદ છે એટલા માટે. બરાબર? આ 9 પદ છે એટલા માટે 9 દિવસ. પણ એમાં કઈક રહસ્ય રહેલું છે કે આ 9 નો આંક અખંડ રહેલો છે અને 9માં ગુણસ્થાનકે જીવાત્માને જ્યારે આ સર્વ કસાયને વિષય ચાલ્યો જાય ત્યારે જીવાત્મા અવિકારી પદને પ્રાપ્ત કરે. એટલે 9માં ગુણસ્થાને અવિકારી પદને મેળવવા માટે આ આંબિલની ઓળીના 9 દિવસ. અને આ કહેવાય કે સાતમે જ શા માટે શરૂ થાય? નહીં પાંચમ, નહીં નોમ દસમ અને સાતમે જ. અરે જ્યારે જીવાત્મા 7 પ્રકૃતિનો ક્ષય કરે ત્યારે જીવાત્માને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ
આ ચાર પ્રકૃતિ અનંતાના બંધની ઘરની અરે કસાય માન્ય, મિથ્યાત્વ માન્ય અને મિશ્ર માન્ય આ જ્યારે સાત પ્રકૃતિનો ક્ષય અને ક્ષયક્ષમ થાય ને ત્યારે જીવાત્માને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એટલા માટે આ પરમાત્માએ પણ આ સાતમના દિવસે જ ઓળી શરૂ કરી છે. અને ત્રીજા ચોથા નંબરની અંદર આ ઓળીનો પ્રારંભ એ સુદમાં જ શા માટે વધમાં નહીં? જોજો, આસો સુદ સાતમ અને ચૈત્ર સુદ સુદમાં જ શરૂ થાય છે. ક્યારેય વધમાં જોઈ? અને આપણા પર્યુષણ કયામાં શરૂ થાય? શ્રાવણ વદ તેરસ આપણા પર્યુષણ વધમાં શરૂ થાય અને આપણી ઓળીઓ સુદમાં શરૂ થાય. આવું શા માટે? કેટલા ટાઈમથી તમે બધા ઓળીની આરાધના કરતા હશો? કેટલા આ ઓળી રિલેટેડ તમે પ્રવચનો સાંભળ્યા હશે અને છતાંય તમને ખબર છે કે સુદમાં જ શા માટે? આ સુદનું રહસ્ય એવું છે, તમે કોઈ પણ સંસારનું કાર્ય જ્યારે કરતા હોય ત્યારે હંમેશને માટે શુભ કાર્ય એ સુદની અંદર જ કરાય. ક્યારે કરાય? સુદની અંદર. કહેવાય કે સુદની અંદર જ હંમેશને માટે આ સારા કાર્યની શરૂઆત એ સુદમાં થાય. કારણ કે સુદ શું કહેવાય? આ સુદ એટલે શુક્લ પક્ષી અને વદ એટલે કૃષ્ણ પક્ષી. એટલે સુદમાં જન્મેલો જીવાત્મા અજવાળિયું કહેવાય અને વદને અંધારિયું કહેવાય. શું કહેવાય? એટલે અજવાળાની અંદર સુદની અંદર હંમેશા સારા કાર્ય કરવા માટે જોજો તમે લોકો આ વૈશાખ સુદ ત્રીજના પારના સુદમાં આવ્યા. એમ આંબેલી ઓળી પણ સુદની અંદર જ આવી. એટલા માટે ભગવાને આ સારા કાર્ય કરવા માટે આપણને આ સુદની અંદર જ પ્રારંભ કરવાનું કહ્યું. આવા ઓળીના આંબેલના આ પ્રથમ દિવસ એટલે નમો અર્યંતાણમ. શેનો દિવસ? નમો આપણને કહી રહ્યો છે કે નમો એટલે સ્વિચ. જેમ તમે કોઈ પણ સ્વિચ ઓન કરો અને આ ચારેય બાજુ શું થઈ જાય? આ પ્રકાશ થઈ જાય. એમ આ નમો શબ્દ પણ આ પારસમણી જેવો રહેલો છે કે જેમ પારસમણીને આ લોખંડનો સ્પર્શ થાય અને લોખંડ શું બની જાય? આ સોનું બની જાય. એમ આત્માને પણ પરમાત્મા બનાવવા માટે આ નમો શબ્દ એ આપણા જીવનની અંદર નમ્રતાનું સૂચન કરી રહ્યો છે. અને અરિહંતાણન એટલે આ કર્મ શત્રુને દૂર કરનાર એવા અર્યંત પરમાત્માને હું નમસ્કાર કરું છું. એવા અર્યંત પદનો આજે પ્રથમ દિવસ રહેલો છે. કયો દિવસ? એવા અર્યંત પરમાત્માના આપણે જોઈએ કે કેટલા ગુણ રહેલા છે. વંદનાને જો સ્વીકારી
માટે ઉપકારના ભંડાર છે. કેવા છે? આપણે બધી ઉપર અનંતો અનંતો જો ઉપકાર કર્યો હોય ને તો અર્યંત પરમાત્માએ કર્યો. અને આપણને એમ થાય કે સૌથી પહેલો ઉપકાર જીવનો કોના ઉપર હોય? શિવ ભગવાન ઉપર. તો પછી નમો સિદ્ધાનંદ પદ પહેલું ન મૂકવું જોઈએ? નમો સિદ્ધાનંદ પદ પહેલું ન મૂકવું જોઈએ? કોની ઓળખાણ કરાવી? માર્ગ બતાવનાર અર્યંત છે. અર્યંત પરમાત્માનું પદ પહેલું એટલા માટે કે જેમણે 8 કર્મ કેવી રીતે ક્ષય કરવો એનો માર્ગ બતાવ્યો સિદ્ધ ભગવાનને. એમણે એટલા માટે નમોર્યંતાણમ પહેલા પણ આપણા બધા ઉપર પહેલો ઉપકાર સિદ્ધ ભગવાનનો. કારણ કે એક સિદ્ધ જ્યારે મોક્ષમાં જાય ને ત્યારે એક જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિની અંદર આવે. એટલા માટે અર્યંત પરમાત્મા આપણા બધા માટે આ ઉપકારના ભંડાર એવા અર્યંત ભગવાન. અને એમના ગુણ કેટલા કીધા? 12 ગુણ. પણ હું તો કહું કે અર્યંત પરમાત્માના જગન્ય ગુણ કેટલા, મધ્યમ ગુણ કેટલા અને ઉત્કૃષ્ટ ગુણ કેટલા? કેટલા ગુણ જગન્ય? જગન્ય 6 ગુણ. કારણ કે જગન્ય 6 ગુણ તમે રોજ પહેલા ખમણાની અંદર બોલો કે હે અર્યંત પરમાત્મા આપ અનંતુ જ્ઞાન, અનંતુ દર્શન, અનંતુ ચારિત્ર, અનંતુ તપ, અનંતુ ધૈર્ય અને અનંતુ વીર્ય. આ 6 ગુણે કરી સહિત છે. કેટલા ગુણે કરી? એટલે અર્યંત ભગવાનના જગન્ય 6 ગુણ અને અર્યંત પરમાત્માના મધ્યમ 12 ગુણ. કારણ કે 4 જાય અને 12 આવે. શું જાય? 4 જાય અને 12 આવે. એટલે 4 ઘાતી કર્મ જાય અને જીવાત્માને 12 ગુણની પ્રાપ્તિ થાય. 4 ગુણ 4 કયા કર્મ જાય? તો કે જ્ઞાનાવરણીય કર્મ જાય અને અર્યંત પરમાત્માને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. આ દર્શનાવરણીય કર્મ જાય અને પરમાત્માને કેવળ દર્શનની પ્રાપ્તિ થાય. મોહનીય કર્મ જાય અને પરમાત્માને ક્ષાયક સંકેત યથાખ્યાત ચારિત્ર, અતિન્દ્રિયપણું, આવેદીપણું અને અનંતા સુખની પ્રાપ્તિ થાય. અને જ્યારે અંતરાય કર્મ ક્ષય થાય ત્યારે પરમાત્માને 5 દાનાદી લબ્ધિ પ્રાપ્ત થાય. શું થાય? દાનાંતરાય, ભોગાંતરાય, લાભાંતરાય, ઉપભોગાંતરાય અને વિરાંતરાય. આ 12 ગુણની પરમાત્માને પ્રાપ્તિ થાય. એવા આ મધ્યમ એમના 12 ગુણ અને આ અનંતા ઉત્કૃષ્ટ ગુણ એ પરમાત્માના અનંતા રહેલા છે. એવા અર્યંત પરમાત્માને આપણે કહીએ કે હે પરમાત્મા, એમને 5 ઉપમા આપવામાં આવી. કેટલી ઉપમા? અર્યંત પરમાત્મા પહેલા નંબરની અંદર કલ્પ વૃક્ષ જેવા છે. કેવા છે? કલ્પ વૃક્ષ. જેમ કલ્પ વૃક્ષ એ જીવાત્માને જે ધારે ને એ આપી શકે એમ આપણને બધાને પણ આ અર્યંત પરમાત્મા જો આપણે ધારીએ ને કે હે પરમાત્મા અમારે મોક્ષ જોઈએ છે તો મોક્ષ આપી શકે કે ના આપી શકે? આપી શકે. એટલે પહેલા નંબરની અંદર આ અર્યંત પરમાત્માને કલ્પ વૃક્ષની ઉપમા આપી. ત્યાર પછી બીજા નંબરની અંદર અર્યંત પરમાત્માને આ જ્ઞાની ભગવાને એને મેરુ પર્વતની સમાન અડોલની ઉપમા આપી. કે જેમ ગમે એટલા ઝંઝાવાત આવે અને છતાંય મેરુ કાયમને માટે અડોલ રહે એમ પરમાત્માના જીવનની અંદર ગમે તેટલા ઉપસર્ગ અને પરિસરની ઝડી વરસે અને છતાંય પરમાત્મા પણ આ મેરુની સમાન અડોલ અને અકંપ રહે. આ ત્રીજા નંબરની અંદર ભગવાનને આ પુષ્કરાવત મેઘની ઉપમા આપી. જેમ પુષ્કરાવત મેઘ વરસે અને 10,000 વર્ષ સુધી આ વરસાદની ક્યાંય જરૂર ન પડે એવી રીતે આ પરમાત્માની વાણી આ સારા એ જગતના જીવો પર એકવાર પડે ને પછી એમને ક્યાંય બીજી કોઈ વાણીની જરૂર ના પડે. એવા
આ પરમાત્મા એ પુષ્કરાગત મેઘ સમાન અને ચોથી ઉપમા આપી પરમાત્માને આ સૂર્ય સમાન એવા પરમાત્મા ચારેય બાજુ પ્રકાશના પાથનારા એમના જીવનની અંદર ક્યારેય મિથ્યાત્વના અંધારા ના રહે, પણ સ્વજાજ્વમાન સૂર્ય જેમ ચારેય બાજુ પ્રકાશ આપે એમ આપણા અંતર આત્મા ઉપર પ્રકાશના દેરા એવા અર્યંત પરમાત્મા રહેલા છે. અને 5મા નંબરની અંદર આ પરમાત્માને આ ભગવાને પુઢવી સમે મુણી હવીચા આ પૃથ્વીની સમાન સહનશીલતાની ઉપમા અર્યંત પરમાત્માને આપી. તમે કદાચ પૃથ્વી પર ગમે એટલા કુવાડા મારો, ગમે એટલા ગંદા કચરા નાખો અને ગમે એટલા સુગંધી ફૂલ વિછાવો, છતાંય પૃથ્વી ક્યારેય તેનો ઇનકાર કરે ના કરે. એવી જ રીતે અર્યંત પરમાત્મા એ પૃથ્વીની સમાન સહનશીલ છે. કઈ ગમે એટલા એમને જીવનની અંદર ઉપચાર અને પરીક્ષા આવે અને છતાંય બધાને સહન કરી શકે એવા આ અર્યંત પરમાત્માનો આજે પ્રથમ દિવસ અને અર્યંત પરમાત્માનો વર્ણ કેવો રહેલો છે? સફેદ કલરનો. કેવો? આ સફેદ વર્ણ એ અર્યંત ભગવાનનો રહેલો છે. અને એ અર્યંત ભગવાનનો સફેદ વર્ણ એટલા માટે કોઈ પણ તીર્થંકર પરમાત્માને આ સારા એ જગતના દરેક જીવો ઉપર અપાર વાત્સલ્ય અને અપાર કરુણા હોય એટલે એમના દૂધ લોહીનો કલર એ દૂધ જેવો બની જાય. જેમ એક બાળક પ્રત્યે માતાને વાત્સલ્યનો ભાવ હોય તો માતાનો આ દૂધ પણ એ સફેદ બની જાય. એમ આ પરમાત્માનો વર્ણ પણ કેવો રહેલો છે? કોણ બિરાજે હરિહંત તારણહાર, શ્વેત વર્ણે રે કોણ બિરાજે હરિહંત તારણહાર, 12 ગુણોથી રે સોળે છે જે માર્ગ બતાવનહાર, 12 ગુણોથી રે સોળે છે જે માર્ગ બતાવનહાર, તારજો રે ભૂલા પડેલા તે તારજો રે કીર્તા, તારજો રે ભૂલા પડેલા ને તારજો રે કીર્તા, ઘોર અંધારા રે તારે તો નવકાર મંત્ર મહાન, ઘોર અંધારા રે તારે તો નવકાર મંત્ર મહાન. શું કહ્યું? આવા અર્યંત પરમાત્માનો વર્ણ એ કેવું હતું કે સફેદ. એ વર્ણનું ધ્યાન આપણે ક્યાં કરવાનું? તો કે મસ્તકના અંદર મધ્ય ભાગની અંદર જ્યાં આપણું જ્ઞાન કેન્દ્ર છે ત્યાં ચાંદીનો જેમ સિક્કો હોય એવી રીતે આપણે અહીંયા ધ્યાન કરવાનું. અને એવા અર્યંત પરમાત્માનો ધ્યાન કરવાથી આપણા શરીરની અંદર રહેલા આ નમો કહેતા વાત અને અરી કહેતા પિત્ત અને હંતા કહેતા કફ, વાત પિત્ત અને કફ જે આપણો દૂર થાય એટલા માટે આપણે અર્યંત પરમાત્માનું ધ્યાન આ સફેદ વર્ણથી આપણે કરવાનું. જ્યારે આપણા શરીરની અંદર આ સફેદ વર્ણ ઓછો થઈ જાય ત્યારે આપણા શરીરની અંદર અસ્વસ્થતા આવે. આપણા શરીરની અંદર એ કહેવાય કે ક્રોધ આવી જાય. એટલા માટે ભગવાન કહે છે આ ક્રોધની માત્રા ઘટાડવા માટે પણ આપણે સફેદ વર્ણનું ધ્યાન કરવાનું. જેમ કહેવાય કોઈ વ્યક્તિ હોય એ સંસારનો ત્યાગ કરી અને સંયમના માર્ગ ઉપર ચાલે ત્યાર પછી એમને કપડા કેવા પહેરવાના હોય? સફેદ. જોજો
આ સફેદ વર્ણ શા માટે કઈ સંસાર છોડી અને સંયમના માર્ગે આવે ત્યારે શ્વેત વસ્ત્રને ધારણ કરે, જ્યારે કોઈ યુદ્ધનો વિરામ સ્થાન હોય, યુદ્ધ વિરામ પામે ત્યારે કઈ ઝંડી ફરકાવવામાં આવે? સફેદ ઝંડી ફરકાવવામાં આવે. એટલું જ નહીં, જ્યારે તમારા ભોજનની કોઈ સમાપ્તિ થાય ને ત્યારે છેલ્લે શું આપવામાં આવે? ભાત અને છાશ, એ પણ સફેદ. આવી રીતે આ સફેદ અર્યંત પરમાત્માનો વર્ણ, એવા અર્યંત પરમાત્માના આજે પ્રથમ દિવસે આપણે આપણા જીવનની અંદર પણ આ સુંદર મજાનું અર્યંત પદને પ્રાપ્ત કરવા માટે 12 અર્યંત ભગવાનના ગુણ એટલે 12 વંદના, 12 લોગસનો કાવસર અને નમો અર્યંતાણની 20 માળા આ ગણી અને આપણે આપણા જીવનની અંદર આવી સુંદર મજાના આંબિલ તપની આરાધના કરી અને આંબિલનો આહાર છે લુખ્ખો, આંબિલનો આહાર છે લુખ્ખો, સંસારને કરી નાખે સુખ્ખો, આ ભવનો બોલાવી દે ભૂખો, ભવનો બોલાવી દે ભૂખો, આવો અવસર ન ચૂકો, આવો અવસર ન ચૂકો. હે ઓકે.